मुरारीलाल फनात, गांव पाटिया, तहसील नया गांव, जिला उदयपुर, રાજસ્થાન. મને કાનમાં પાછલા 1 વર્ષથી સંભળાવ આવતા હતા અને સાંભળવામાં તકલીફ હતી. એટલા સુધી મેં ઈડરમાં બતાવ્યું અને ખેડબ્રહ્મામાં બતાવ્યું હતું. એ ડૉક્ટરે બતાવ્યું હતું અને લગભગ 3-4 મહિના મેં ટ્રીટમેન્ટ લીધી. એનાથી કશી ફાયદો થયો નહીં અને પાછું જેમ હતું એમ રહ્યું. ડૉક્ટરે કીધું કે કાનની પાછળ તમારે એક હોલ કરી અને એનું ઓપરેશન કરવું પડશે. તો આજે અંદર સર્દી જે છે એ સર્દી કાઢવી પડશે અને એમને નાકમાં જે સ્પ્રે આવે છે એ આપી દીધી અને કાનના કોઈ ટીપા આપ્યા નતા અને ગોળીઓ આપી દીધી. આજે તમારું કોઈ ઓપરેશન સર્જરી મશીન વગેરે એવું કંઈ કરવામાં આવ્યું છે? કરવામાં આવ્યું નથી. તો આજે ટ્રીટમેન્ટ પહેલાં અને ટ્રીટમેન્ટ પછી એના માટે તમારું શું કહેવાનું છે? હા, ટ્રીટમેન્ટ પહેલાં જે ડિસ્ટન્સ હતું સાંભળવાનો એનાથી જસ્ટ ડિસ્ટન્સ આફ્ટર ટ્રીટમેન્ટ ડબલ થઈ ગયું. ડબલ થઈ ગયું. મતલબ તમે ખુશ છો? હા, હું એનાથી કમ્પ્લીટલી ખુશ છું અને અમે 3 મહિનાની જે દવાઓ લીધી છે હું વિચારું છું કે મારો એકદમ 100% રિઝલ્ટ આવી જશે એવું મને વિશ્વાસ આવ્યો. તો તમારા જેવા પેશન્ટ તો આખા ભારતમાં ઘણા બધી જગ્યાએ છે ને? હા, તો એના માટે તમે શું સંદેશો આપવા માંગો? હું એ જ સંદેશો આપીશ કે તમારા જેવા જે હોમિયોપેથી મતલબ જે એલોપેથીથી થાકેલા લોકો હોય અને જે ટ્રીટમેન્ટ કરાયા હોય, ઓપરેશન કરાયા હોય અથવા મશીન લગાવી હોય એ લોકો પણ એક વખત આવીને તમારી મતલબ હોમિયોપેથિક દવા લેવા માટે આવે અને એક વખત એમનો ઉપયોગ કરી અને જોએ મતલબ કે કેટલો એનાથી ફરક પડે છે. મને લાગે છે લગભગ એનાથી ફરક પડી જશે. આજે તમે ટ્રીટમેન્ટ લેવા માટે કઈ જગ્યાએ આવેલા છો? આજે હું હિંમતનગર કેમ્પમાં આવેલો છું.